છે. હું ક્લાસની શાળા પારામાં ભણું છું. આજની મારી વાર્તાનું નામ છે બકરીના બે બચ્ચા. એક સુંદર મજાનું જંગલ હતું. ત્યાં બહુ બધા પ્રાણી રહેતા હતા. ત્યાં એક બકરી બી રહેતી હતી. તે બકરીના બે સુંદર બચ્ચા થયા. તે ચરવાનું વિચારતી હતી, પણ એને ડર હતો કે એના બચ્ચાને વાઘ ખાઈ નહીં જાય. પછી તેણે એક દિવસે તે રસ્તા વચ્ચે બેઠી અને તારે શેરડીના ગાડાવાળો આવ્યો. એ કે બકરી, રસ્તા વચ્ચેથી ખસી જા. તો કે બકરી તારી માને, બકરી તારી બેન. બકરી કોને કહે છે બકરી બેન? નહીં કહ્યું તો ભૂલ થઈ ગઈ બકરી બેન. તમને મેં એક વાર શેરડી આપું છું તો ક્યાં મૂકો પૂછ્યું. તે છે ને કીધું કે ઝાડના નીચે મૂકી દો પહેલા. પછી તે ઝાડના નીચે મૂકી દીધું. પછી તે ત્યાં જરાક વાર ઊભો રહ્યો. પછી તે ખસી ગયો. બીજા દિવસે પાછી બેઠી. પછી ગોળના ગાડાવાળો આવ્યો. એ કે બકરી, રસ્તા વચ્ચેથી ખસી જા. તો કે બકરી તારી માને, બકરી તારી બેન. બકરી કોને કહે છે બકરી બેન? નહીં કહેવાતું. ભૂલ થઈ ગઈ બકરી બેન. તમને મેં બે રોટલા ગોળ આપું છું, પછી તમે ખસી જાઓ. તો હારું. પછી છે ને તેને ક્યાં મૂકો પૂછ્યું. તારે ઝાડના નીચે મૂકી દો પહેલા. પછી ત્યાં મૂકી દીધું. તે ત્યાં ઊભો રહ્યો અને એટલું તે ગયો. ત્રીજા દિવસે પાછી બેઠી. ત્યારે ટોપરાના ગાડાવાળો આવ્યો. એ કે બકરી, રસ્તા વચ્ચેથી ખસી જા. તો કે બકરી તારી માને, બકરી તારી બેન. બકરી કોને કહે છે બકરી બેન? નહીં કહેવાતું. ભૂલ થઈ ગઈ બકરી બેન. તમને મેં છે ને ટોપરા આપું છું, પછી તમે ખસી જાઓ. પછી છે ને તે ક્યાં મૂકો પૂછ્યું. તારે ઝાડના નીચે મૂકી દો કીધું બકરીએ. તો ઝાડના નીચે મૂકી દીધું. તે ત્યાં ઊભો રહ્યો. તે ખસી ગયો. પછી સુંદર મજાનું ઘર બાંધ્યું. શેરડીના દાંડા બાંધ્યા. ગોળની ભીતો બનાવી. ટોપરાના છાપરા બનાવ્યા. પછી એ પોતાના બચ્ચા પાસે ગઈ અને બોલ્યું, ગોળ, કેરી, ભીત લઈને શેરડી, કેળા, દાંડા, ટોપલીએ ગછાયા બચ્ચા, ચાલો ઘરમાં રહીએ. એવું તે બી બોલવા લાગ્યા. ગોળ, કેરી, ભીત લઈને શેરડી, કેળા, દાંડા, ટોપલીએ ગછાયા બચ્ચા, ચાલો ઘરમાં રહીએ. એ તે બોલવા લાગ્યા. પછી એ લોકો ઘરમાં ગયા. દરવાજો બંધ ચાલવા ગઈ. સાંજે આવી, દરવાજો ખખડાવ્યો. અંદરથી બચ્ચા બોલે, એ કોણ છે? ત્યારે ગોળ, કેરી, ભીત લઈને શેરડી, કેળા, દાંડા, ટોપલીએ ગછાયા બચ્ચા, ગાળો એટલે બકરી આછી દરવાજો ખોલી દીધો. એટલે પછી બીજા દિવસે પાછી ચાલવા ગઈ. તારે વાઘ આવ્યો. એ દરવાજો ખોલ્યો. એ તો બોલતા નહીં. એટલે પછી બચ્ચા અંદરથી બોલ્યા, એ કોણ છે? તારે એ તો બોલતા નહીં આવડે. આવતો અવાજ બકરીનો નડતો. એટલે અંદરથી બચ્ચા બોલ્યા, આ કોઈ બીજું છે. બકરીનો અવાજ આવ્યો નથી. પછી છે ને એ સાંભળી જતો રહ્યો. અને પછી છે ને બકરી સાંજે આવી, દરવાજો ખખડાવ્યો. અંદર